હલો, જય શ્રી કૃષ્ણ. આજે તો જો આ જીયાંશભાઈને લઈને અમે જઈ રહ્યા છીએ ડીમાર્ટમાં. ઘણી બધી વસ્તુઓ લેવાની ભેગી થઈ ગઈ હતી, એટલે જો હું, એના પપ્પા અને જીયાંશ નીકળી પડ્યા છે. જો બધે ઉત્તરાયણનો માહોલ જોવા મળે છે. તમારા ગામમાં પણ ઉત્તરાયણનો માહોલ જોવા મળતો હશે તો મને કમેન્ટ કરજો. અને અમારા ઘરથી ડીમાર્ટ ઘણું દૂર થાય છે, તો જો મણિ મંદિરથી અમે પહોંચી ગયા છીએ ડીમાર્ટે. આ જીયાંશભાઈ આગળ ચાલે છે અને જો જીયાંશભાઈ આ ટ્રોલી લઈ લીધી છે. અને બહુ શોખ થાય એવું છોકરાઓને. મારે ખડા મસાલા ઘણા લેવાના હતા, એટલે પહેલાં જો ખડા મસાલા લીધા, લવિંગ, બાદિયા, તજ અને કપ રકાબીનો સેટ લેવો હતો, પણ રકાબી ગમી નહીં એટલે કપ લીધો. પછી થોડોક નાસ્તો લીધો, છોકરાઓના કંપાસ લીધા, અને છેલ્લે બિલ બનાવવા ટાઈમે ઓલા ભાઈ બિલ બનાવવાવાળા કે કપ ચેક કરી લેજો, તો ચેક કર્યા ને તો અંદરથી તૂટેલા હતા. પછી ફરી બદલાવા ગઈ અને જો અમે નીકળી ગયા છીએ. આખરે બધી જ વસ્તુઓ લઈને ટ્રોલી ભરાઈ ગઈ છે. જો ટાઈમ પણ નહોતો, 2 કલાક થયા ત્યારે આટલી વસ્તુ માંડ ખરીદી કરી. બધા ખડા મસાલા અને કપ ને એવું બધું ખરીદી કરી, નાસ્તા છોકરાઓના લીધા. અને પછી અમે નીકળી ગયા. જો આ જીયાંશભાઈ ટ્રોલી લઈને ગાડી પાસે આવે છે. પછી બધું એક એક કરી અને ગાડીમાં ગોઠવી દીધું. ત્યાં 2-3 કલાક થઈ હતી મોલમાં, એટલે ભૂખ પણ એવી લાગી હતી. પછી અમે ત્રણેય નાસ્તો લેવા ગયા. નાસ્તો કાંઈ એવો મળ્યો નહીં, એટલે દુકાન જ સીધી દેખાઈ ગઈ. પછી અમે દુકાનમાં ગયા તો કોઈ દિવસ ખાધા નહોતા. આ ખાઉસા સુરતી નામ પણ નહોતું સાંભળ્યું કે ખાઉસા કેને કહેવાય. પછી ટ્રાય કરવા મંગાવ્યું. મને તો જરાય ન ભાવ્યું, પણ અમારા જીયાંશભાઈને બધું ભાવે. જે હોય ને તે બધું એને ચાલે. એટલે એને અને એના પપ્પાએ થોડું થોડું ખાધું. પછી તોય ભૂખ લાગી હતી, એટલે બાજુમાં જ બીજી શોપ હતી નાસ્તાની, તેમાં વડાપાઉં ખાવા ગયો. ત્યાં મસ્ત વડાપાઉં હતા, તે બહુ જ મજા આવી. ગરમા ગરમ વડાપાઉં ખાઈ અને સીધા ઘરે ગયા. આગળનો વિડીયો જોશું આ નવા શોર્ટ્સમાં. તો અમારો વિડીયો જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો, બાય.